નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 7 જેમાં સ્વાધ્યાય 7.1ના ચોથા એક્ઝામ્પલની ચર્ચા કરવાના છે. તો ચોથું એક્ઝામ્પલ શું છે? ચકાસો કે 5 - 2, 6, 4 અને 7 - 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. આપણે શું ચેક કરવાનું છે? આજે આપણને બિંદુઓ આપેલા છે એ શું છે? સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું ચકાસવાનું છે. તો સૌથી પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે સમદ્વિબાજુ ત્રિકોણ એટલે શું? તો સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે જેની બે બાજુના માપ કેવા હોય? સરખા હોય. તો આપણે કોઈપણ રીતે આ ત્રણેય બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું છે, બરાબર? અને કોઈપણ બે બાજુનું માપ શું બતાવવાનું છે? સમાન બતાવવાનું છે. તો જ આપણે કહી શકીએ કે આ આપેલ શિરોબિંદુઓ છે એ કેવા છે? સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો સૌથી પહેલાં તો આપણે એક રફમાં ત્રિકોણ લઈએ તો તમને વધારે ખબર પડે કે કઈ રીતના આપણે અંતર શોધવાનું છે. તો એ, બી અને સી, આ જે પણ શિરોબિંદુ આપેલા છે આપણને એને આપણે શું નામ આપી દઈશું? એ, બી અને સી. તો ધારો કે એ 5 - 2 બિંદુ છે, પછી બી એ 6 અને 4 છે, એ જ રીતના સી એ 7 અને -2 છે. હવે આપણે શું જોઈએ છે કે બધી બાજુના માપ જોઈએ છે, બરાબર? સમદ્વિબાજુ ત્રિકોણ બતાવો છે આપણે એટલે બાજુના માપ તો આપણને ખબર હોવી જોઈએ. તો બાજુનું માપ શોધવા હોય તો આપણે શું કરવું પડે? એ અને બી વચ્ચેનું અંતર શોધવું પડે. એ રીતના બી અને સી વચ્ચેનું અંતર શોધવું પડે અને એ અને સી વચ્ચેનું અંતર શોધવું પડે. તો આ બધા વચ્ચેનું અંતર શોધવું હોય તો આપણને ખબર છે અંતર સૂત્રના મદદથી આપણે આ બધા વચ્ચેનું અંતર શોધી શકીએ છીએ. તો સૌથી પહેલાં તો એ બી વચ્ચેનું અંતર શોધીએ, બરાબર? તો એ બી વચ્ચેનું અંતર શોધવું છે તો આપણે આ બે જ બિંદુઓ લેવાના છે, એ અને બી, અને અંતર સૂત્રનો ઉપયોગ કરીએ. તો અંતર સૂત્ર સૌથી પહેલાં લખી દો. x2 - x1 આખાનો વર્ગ પ્લસ y2 - y1 આખાનો વર્ગ, બરાબર? તો એ અને બીને જ ધ્યાનમાં લેવાના છે. આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છે અંતર સૂત્રની મદદથી કોઈપણ બે બિંદુઓ વચ્ચેનું અંતર કઈ રીતના શોધવાનું. તો સૌથી પહેલાં તો એ અને બી છે, એમાં એને x1 y1, બીને x2 y2 નામ આપી દો. તો એ પ્રમાણે હવે કિંમત મૂકો સૂત્રમાં. તો શું થશે? અહીંયા x1 y1, x2 y2. તો x2 બરાબર કેટલા થશે? 6 માઇનસ x1 બરાબર કેટલા થશે? 5 આખાનો વર્ગ. એ જ રીતના આ y2 છે તો y2 બરાબર કેટલા? 4 અને y1 બરાબર -2 આખાનો વર્ગ. હવે સાદુરૂપ આપીએ તો 6માંથી 5 જાય તો કેટલા રહેશે? 1, અહીંયા 1નો વર્ગ પ્લસ 4 માઇનસ અને આ માઇનસ છે તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ, એટલે 4 અને 2નો શું થશે? સરવાળો થશે. તો 4 ને 2 કેટલા થઈ જશે? 6 અને 6નો વર્ગ. 1નો વર્ગ કેટલો થાય? 1 થાય પ્લસ 6નો વર્ગ કેટલો થશે? 36, 6 6 36. આ બંનેનું સાદુરૂપ આપશો તો કેટલો જવાબ આવશે આપણી જોડે? √37. તો એ અને બી વચ્ચેનું અંતર આપણને શું મળશે? વર્ગમૂળમાં 37. તો એ જ રીતના આપણે બીસી વચ્ચેનું અંતર શોધીએ. તો બી અને સી વચ્ચેનું અંતર શોધવા માટે આ બે બિંદુઓને ધ્યાનમાં લેવાના છે. તો સૌથી પહેલાં એ બિંદુઓના યામ લખી દઈએ. બી 6 4 અને સી 7 - 2. હવે આ બંનેને નામ આપી દો. x1 y1, x2 y2, બરાબર? તો બીસી વચ્ચેનું અંતર શોધવું છે આપણે. તો બીસી બરાબર, હવે હું અંતર સૂત્ર લખીશ નહીં, આ જે સૂત્ર છે એ જ પ્રમાણે આવશે. તો સૂત્રમાં ડાયરેક્ટ કિંમતો મૂકીએ. તો x2 બરાબર કેટલા છે? 7 માઇનસ x1 બરાબર 6 આખાનો વર્ગ પ્લસ y2 બરાબર -2 માઇનસ y1 બરાબર કેટલા છે? 4 આખાનો વર્ગ. હવે સાદુરૂપ આપીએ તો શું થશે? 7માંથી 6 જાય તો 1 વધશે, એટલે કે 1નો વર્ગ પ્લસ અહીંયા બે સમાન નિશાની છે, બરાબર? તો માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય, એટલે બંનેનો સરવાળો થશે. તો 4 ને 2 કેટલા થશે? 6, એટલે -6નો વર્ગ. સાદુરૂપ આપીએ તો 1નો વર્ગ કેટલો થાય? 1 થશે અને -6નો વર્ગ શું થશે? 36. તો બંનેનો સરવાળો કરીશું આપણે તો શું કેટલો આવશે? વર્ગમૂળમાં 37. અહીંયા બીસીનું માપ કેટલું આવશે? વર્ગમૂળમાં 37. એ જ રીતના આપણે એસીનું માપ શોધીએ. કોનું માપ શોધીએ? એસીનું. તો એ અને સી માટે કયા બિંદુઓ ધ્યાનમાં લેવાના છે? એ અને સી બિંદુઓ. તો સૌથી પહેલાં બિંદુઓ લખી દો. અહીંયા એ બરાબર કેટલા છે? 5 - 2 અને સી કેટલા છે? 7 - 2. તો એસી વચ્ચેનું અંતર શોધવું છે તો અંતર સૂત્રનો ઉપયોગ કરીએ. અહીંયા નામ લખી દો. x1 y1, x2 y2, બરાબર? તો x2 બરાબર કેટલા છે? 7 માઇનસ x1 બરાબર કેટલા છે? 5 આખાનો વર્ગ પ્લસ y2 બરાબર કેટલા છે? -2, પછી સૂત્રના માઇનસ અને અહીંયા y1 બરાબર કેટલા છે? -2, બરાબર? આખાનો વર્ગ.
હવે સાદુરૂપ આપીએ, 7 - 5 એટલે કેટલા વધશે? 2, તો 2નો વર્ગ પ્લસ અહીંયા ધ્યાન રાખજો -2 માઇનસ માઇનસ શું થઈ જશે? +2 આખાનો વર્ગ. ચલો આગળ ગણતરી કરીએ. 2નો વર્ગ શું થશે? 4 પ્લસ અહીંયા એક માઇનસ છે એક પ્લસ છે બરાબર, તો શું થશે? અહીંયા પ્લસ માઇનસ માઇનસ એટલે 2 - 2 કેટલા થશે? 0, ને 0નો વર્ગ શું થાય? 0 જ થાય. એટલે 4 + 0 આપણને કેટલા મળશે? 4 જ મળશે. અને 4નું વર્ગમૂળ શું મળે આપણને? 2. તો અહીંયા તમે જોઈ શકો છો AB અને BC બંનેના માપ આપણને સરખા મળે છે. એટલા માટે આપેલ જે ત્રિકોણ હશે એ કેવો હશે? સમદ્વિબાજુ ત્રિકોણ હશે. અને તેથી આ જે આપેલા બિંદુઓ છે એ બિંદુઓ કેવા ત્રિકોણના છે? સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. બરાબર.